નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરા શહેરમાં શક્તિ શીર્ષક અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 45 વર્ષોથી કામદાર, ઔદ્યોગિક સંસ્થાઓ અને સરકાર સાથે રહીને સારા ઔદ્યોગિક સંબંધો જળવાઈ રહે તે માટે દરેક દિશામાં પ્રયત્ન કરે છે. સાથે સાથે ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન સરકારશ્રીની યોજનાઓ, કામદારોના પ્રશ્નો, ઉદ્યોગોના પ્રશ્નો સાથે બેસીને નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્નશીલ છે. જે અંતર્ગત વડોદરા શહેર ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજમાં વધુ સમર્પિત અને સામાજિક પરિવર્તન આપવાની હેતુમાં સામાજિક પરિવર્તનની જરૂર છે અને પુરુષોત્તમ સમાજની સૃષ્ટિમાં મહિલાઓને એક અગ્રણી સ્થાન આપવામાં મદદ કરે છે. ત્યારે આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન એક 45 વર્ષ જૂની સંસ્થા છે, જે બરોડાના લીડિંગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટે ચાલુ કરેલી, અને એનું મેઇન હેતુ છે કે એમ્પ્લોયર્સ અને એમ્પ્લોઈઝ બધા સાથે રહીને કામ કરે, એકબીજાની સાથે પ્રોબ્લેમ હોય તો ગવર્મેન્ટ સાથે રહીને સોલ્વ કરે અને આગળ વધે. એની માટે અમે લોકો આવા ઘણા ઇવેન્ટ કરી રહ્યા છે, જેવું કે HR કોન્ફરન્સ, IR કોન્ફરન્સ, એવોર્ડ્સ છે, બીજા પ્રોગ્રામ્સ, એમ્પ્લોઈઝ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરીએ છીએ, ગવર્મેન્ટ લાયસનિંગ કરીએ છીએ. અને આજનો પ્રોગ્રામ છે શક્તિ, જે વિમેન્સ એમ્પાવરમેન્ટ માટે છે, જેમાં લીડિંગ વિમેન જે સમાજ માટે કામ કરે છે, દેશ માટે કામ કરે છે, એમને બોલાવવામાં આવે છે. એ લોકો એમની સ્ટોરી અહીંયા સંભળાવે છે, એમનો જર્ની આખી બતાવે છે, જેનાથી બીજા લોકોને, પાર્ટિસિપન્ટને એક ઇન્સ્પિરેશન મળે કે એ લોકો બી લાઈફમાં આગળ વધી શકે આ રીતે. અને આ 4થી વાર અમે કરી રહ્યા છે અને ઘણો સાથ મળ્યો છે અમને, અને પાર્ટિસિપન્ટ સારા છે, સ્પીકર બી સારા આવે છે, એટલે અમને ઘણો આનંદ છે કે બરોડામાં અમે આવો પ્રોગ્રામ કરી શકીએ છીએ. कर रहे हैं और बड़ी मात्रा में गर्ल्स भी यहाँ पे है. अच्छा मैसेज जा रहा है, क्या कहोगे? My only advice and purpose for being here is, जब हम ये वर्ड की बात करते हैं शक्ति इग्नाइट, सो हम यहाँ पे जो बात करने आए हैं वो है फ्यूचर फीमेल लीडर्स को इंस्पायर करने के लिए. राइट, वी एज विमेन हम लोग बहुत रोड ब्लॉक्स फेस करते हैं जनरली, societal road blocks, external issues, internal road blocks, but we want to have this change that we are seeing now. सोसाइटी में हम चेंज देख भी रहे हैं, बट हम इंटरनली, हम एक्सटर्नल चीज़ों को बहुत ज़्यादा चेंज नहीं कर सकते. वी वांट टू सी हम इंटरनली हमारे जो इंटरनल रोड ब्लॉक्स हैं उनको हम चेंज करके कुछ ऐसा चेंज ला सकते हैं वेयर वी सी ये जो गैप हम देखते हैं कि हम एजुकेशन में तो लड़कियां टॉप कर रही हैं, बट हम देखते हैं कि जो वर्क प्लेस है, आप बिजनेसेस देख लो, आप कॉर्पोरेट्स देख लो, वो सेम चीज़ वहाँ रेप्लिकेट नहीं होती है. क्यों है ऐसा? वाई डोंट वी हैव मोर वुमेन लीडर्स इन वर्क प्लेस? राइट, सो उस चीज़ के बारे में हम यहाँ बात करने के लिए आए हैं. क्या हम चेंज कर सकते हैं एक्सटर्नली, इंटरनली हमारे खुद के अंदर, सो दैट वी सी दिस गैप ब्रिज्ड एंड वी सी मोर वुमेन लीडर्स इन फ्यूचर, having leadership roles, having decision making roles, and leading the organizations further. आपका नाम? मेरा नाम नेहा यादव, and I'm with ABB India Limited. This is a 75-year-old presence we have in India, and we are based at Baroda location. Right? Thank you so much. સેમ ઓકે, મારું નામ રાજેશ્વરી સિંઘ છે. હું કારવા ક્લાસરૂમ 08ની ડાયરેક્ટર ફાઉન્ડર છું. અહીંયા જીઓના ઇવેન્ટમાં અમે ભેગા થયા છે અને વિભિન્ન ક્ષેત્રોમાંથી આપણાને મહિલાઓ જોવામાં આવી રહ્યા છે, જે બાર નેશનલી વડોદરાથી બધા આવીને એમના અનુભવો, લાઈફ સ્ટોરીઝ અને એક્સપિરિયન્સ, કેવી એમની જર્ની રહી છે અને કેવી રીતના આ મુકામ પર આ પહોંચ્યા છે. આ ઘણી લગભગ 300 બહેનો અહીંયા ઓડિયન્સમાં છે, જેમને એમની સ્ટોરી શેર કરી રહ્યા છે. અને ઘણી લગભગ 1.5 કલાકથી હું પણ સાંભળું છું અને ઘણી પ્રેરણા મળી રહી છે. અને હું કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું કે આટલો સરસ પ્રોગ્રામ જીઓએ ઓર્ગેનાઇઝ કર્યો છે. થેન્ક યુ. Subscribe now
and press the bell icon. Never miss an update.